સીએસકે કાયદેસરના આપણે ટક્કર છે. ટક્કર હે ને, ફૂલ ટક્કર છે, ફૂલ. બાપા ધોની જોઈ તો હું તો તરસો થઈ ગયો. મારે લવ ધોની. નાસ્તો કરો મેડમ. ફેમિલી, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો ગાઈસ, આજે છે ગુજરાત અને સીએસકે ની મેચ, અને હું યોગેશ અને બીજા અમારા 3 બંકાઓ આવી ગયા છે મેચ જોવા માટે. ગાઈસ, તો અમે બહુ મોડા પડ્યા ભાઈ. 3:30 ની ટિકિટ મેચ તો બહુ વધારાની હતી અમારા જોડે. હા, ટિકિટ બહુ હતી. એમનું લોકોને ફ્રીમાં આપી દીધી. ટિકિટો વધારે હતી તો ફ્રીમાં આપી દીધી ગાઈસ. તો તમે પણ અમે પોતે ફ્રીમાં જ લઈને આવ્યા. હા ગાઈસ, તો મોડું અમારે પણ બહુ થઈ ગયું ગાઈસ. 3:30 નું હતું ને 4:30 જેવું થઈ ગયું. તે વાંધો નહીં, આપણા ગુજરાતની ફિલ્ડિંગ જ છે તો એટલા માટે પેલા ટિકિટ સ્કેન કરાવી દઈએ. લે ભાઈ, આપણી ટિકિટ પકડ, કરાવી દો ગાઈ. અરે એક તો લાય, પેલો નહીં જવા દે, ડખા થશે. જોડા જોડ. તો ગાઈ ટિકિટ સ્કેન કરાવીને ભાઈ જઈએ અંદર. મોડું થઈ ગયું છે ભાઈ. ટિકિટ સ્કેન કરાવીને આવી ગયા છે અને જોઈ શકો છો તમે, અમદાવાદનું નહીં પણ પૂરા વર્લ્ડનું મોટામાં મોટું ગ્રાઉન્ડ અમદાવાદનું અમારું. ગાઈસ, અમદાવાદમાં ભાઈ ફૂલ બૂમ ફૂલ માહોલ ગરમ. હા મેરી જાન, મારો ભાઈ જો ફૂલ બંદોબસ્ત ફૂલ બંદોબસ્ત ચેક કરી શકો. અંદર થી બહાર વધે અંદર લઈ જવાની છે તો વિમલો ને એવું પણ અમે અંતાડીને લઈને આવ્યા. નહીં લઈને આયા યાર, ખોટું ડખા થાય. પોલીસ વાળા જોડા જોડ કરે એટલા. ના લાવું તો પડે જ ને ભાઈ. તાતું જૂઠું ના બોલે, બરાબર. ગાઈસ, કોઈ જવાન નહીં, આ તો બધું ચાલ્યા કરે. તો ટિકિટ સ્કેન કરાવી દઈએ. હા મેરી જાન, ફટાફટ. હલવાઈ નહીં તો સારું. હા, એ બુવાજી નહીં, બાવરિયા હલવાયા ભાઈ. ફૂલ ચેકિંગ ચાલુ હોય ભાઈ. 2-3 જગ્યાએ જો જુડા જૂડ ના થાય. 3 જગ્યાએ ચેકિંગ કરાવવું પડે ભાઈ, બરોબર. ત્યારે મેર પડે પિક્ચર જોવાનો નહીં પણ મેચ જોવાનો. તો કાંઈ જો આ બધું પબ્લિક તો ચાનું આવી જ જવું, પણ આ જે અમારા જેવા હોય 10% પબ્લિક, એ અત્યારે બૂમ પડાવે. છેલ્લા મોડા કલાક 2 કલાક મોડા આવે. 6 ઓવર જેટલી પતી જઈ છે. અને અમદાવાદમાં પહેલી વાર આઈપીએલ ની બીજી મેચ છે આજે. અત્યાર સુધી ગ્રાઉન્ડમાં બીજી વાર બપોરની મેચ થઈ. હા ભાઈ, અને બપોરે એટલો તાપ લાગે ને તો કોઈ કીધા જેવું નહીં. તો ગાઈસ, બીજું બધું અને તમને આગળ જઈને બતાવીએ. સ્ટેડિયમમાં અને જો પંખા મૂકેલા છે અને અમારો ભાઈ જો ખાલી પંખો ફેરવવા માંડ્યો છે ભાઈ. ગુજરાતનો ઝંડો. હા મેરી જાન. પબ્લિક જો ખાલી તાપમાં બધું ઉપર જતું રહ્યું સોયલામાં બેહવા માટે. બધી બાજુ પબ્લિક જો સોયલામાં બેહવા જતું રહ્યું છે અને અમે બે તો ભાઈ તાપમાં બૂમ પડાવીએ ફૂલ. જો ખાલી મેચ ચાલુ છે ભાઈ. અબી હાલ કોક વિકેટ કોની દે ઓગલા જાપી જાલ્યા કહો. ગાઈસ, આગળ બહુ બધું બતાવીશું, જોતા રહેજો ભાઈ. ઉર્વિલ પટેલ. અરે ગાય, ઉર્વિલ પટેલ આયુષ માત્રે બી આઉટ. તાપ જોરદાર લાગે ગાઈસ. જો પંખા મૂકેલા છે પણ અમાર ભાઈ તો બેસી ગયો. આપણે જો મસ્ત રીતે બેસી જઈએ. એટલો બધો તાપ લાગે છે ને તો બહાર આવી ગયા પાણી પીવા માટે. જો ભાઈ, બીજા 2 ભાઈઓ મારા આવી રહ્યા પાણી પીવા આવ્યા હતા. અમે બહાર બૈલું અને હિતેશ નો બીજો એક ભાઈ બનશે. કશું વાંધો નહીં, બધું ચાલ્યા કરે મારા ભાઈ. બસ હવે થાલા ટૂંક જ સમયમાં આવશે ગ્રાઉન્ડ. ટૂંક જ સમયમાં ભાઈ થાળા પોરે રીઝન આવશે તો બધા બૂમ પડાવવા માંડ્યા. બૈલા કેવું લાગે છે તને? કોણ જીતશે આ તું કહી દે. કોણ જીતશે? ગુજરાત ને. બાપુને બે તો બૂમ પડાવવા જઈએ છે. પેલા લોકો જાર જોવા આવવું હોય તો જો, ફરવું હોય તો ફરે. આપડે ભાઈ આપડે થાલા વાળાની બૂમ પડાવવાની બસ. સ્પોટ્યો કાઢી નાખ્યા જોવો તમે ખાલી. હા, સીએસકે કાયદેસરના આપણે ટક્કર છે. ટક્કર હે ને, ફૂલ ટક્કર છે, ફૂલ. હા મેરી જાન, જીવડા જૂડ થશે એવું લાગે. થાલા ફોરા. શાબાશ બેટા, બહુત બઢિયા. ગાઈસ, આ બધું પબ્લિક જો ખાલી તાપનું કંટાળીને બધા બહાર જ ઉભા રહ્યા. કોઈ અંદર જતું નહીં ભાઈ. જાડેજા આવ્યો છે હવે ભાઈ. થાલા આવવાની તૈયારી છે એટલે બધા થાલાના ફ્રેન્ડ શું કરશે ભાઈ? થાલાના ફ્રેન્ડ મોય ફૂલ જુડા જુડ. ગાઈસ, બતાવીએ તમને, જોતા રહેજો. ગાઈસ, આ બધા ધોનીના ફ્રેન્ડ જો ખાલી ધોનીની રાહ જોઈને ખાલી જો ખાલી અહીંથી આવશે ભાઈ. જો ગાઈસ, અહીંથી આવશે એવું લાગે છે મને. લાગે ને તોય આવશે ખરેખર, પણ હું એને જોવાની ઉભું. તો કોને જોવા ઉભો? આ તો ખાલી પબ્લિક છે. ધોની થી આપણો કોઈ રિલેશન જ નહીં આપશે. તો ગાઈસ, અમે ખાલી આ બધું પબ્લિક જોતા રહે એટલે ઉભા રહી ગયા ખાલી. થાલા ફોરા. હા મેરી યાર, જો ખાલી આ પબ્લિક મારા હારા તાપમાં મરી જાય પણ તાપમાં મરી જાય પણ તાલા ફોરા રીઝન બસ. તાપમાં મરી જાય તો કે તાલા ફોરા રીઝન. હા, આવજ જયો તો ખાલી.
એ ઓગલા હેડ આપણો ચોક સોયલામ જઈએ. આયો ધોની આયો તો કઈ જો રિયલ ધોની આયો મારો ભાઈ. ઓહો ધોની આવ્યો ને એટલામાં તો એનું પબ્લિક તો તમે જોવો ને ખાલી ફ્રેન્ડ બોલ. બાપા ધોની જોઈ તો હું તો તરસો થઈ ગયો. માય લવ ધોની. ધીસ ઇઝ ઓહો આઈ હેટ યુ ધોની. એટલી તરસ લાગી છે ને તે હોવાની ધોની તું બોટલ ખાલી મને મળી ગયો ને ભૂલે છું કે મારા વિદ્રુને. કાલે ટોપી કાઢીને બહુ મારું. ગાઈસ પાણીની બોટલ જોઈએ ને 100 રૂપિયા તો પાણીની બોટલ અને 20 વાળી પાણીની બોટલ 100 રૂપિયા અને 10 વાળું પડે 50 રૂપિયા. 100 વાળી બોટલ ના 20 રૂપિયા ને 20 વાળી બોટલ ના 20 રૂપિયા. ધોની નો શું પ્રાઇસ છે? હાલા પોરો રીઝન 7 રૂપિયામાં દેખાય તો ભાઈ આખી બ્રાન્ડ છે 7 રૂપિયામાં જ ગમે તેવું વસ્તુ તો 7 રૂપિયા. કાંઈ ઓવર પતવા આવી છે પછી બે ભાઈઓ એક પ્લાન બનાવ્યો છે. જો સક્સેસફુલ થાય ને તો તમને બતાવું બરોબર. બ્લોગ જોતા રહેજો પછી આગળ તમને બતાવું શું પ્લાન તમારો. ભાઈ જોરદાર પવન આવે યાર આપણે તો ખોટું તાપમાં મરવાનું. આપણે ગુજરાત વાળાની બેટિંગ જોવાની મારા ભાઈ. પાણી પી ઠંડુ ઠંડુ અને ઠંડો ઠંડો પવન ખા ખાલી. હા બધું પબ્લિક ગોળું જોવો ખાલી. આ તાપમાં જોવો તાપમાં ખાલી પલોઠી વાળવાની જરૂર છે. બેજા ને થાલાને જોવા માટે પડી કરી રહ્યા હતા અને થાલો આવ્યો જ નહીં. હા મેરી યાર મોજ પડી ગઈ. હવે ગુજરાતની બેટિંગ જોવા જઈશું અમે ભાઈ. જો પીળી પીળી ફૂલ દેખાય છે તમને બધું મેદાનમાં. આ બધી પીળી પીળી ચકલીઓ કોણ પેલી બાજુ બધા બહુ ચકલીઓ પડે. આ રીજો આખી બધી ચકલીઓ ત્યાં. હા આ બાજુ તો બધા અમે વધારે જ છે. એ બાજુ છે પણ આપણો જે સેટિંગ કરવાનું કહેતા એ સેટિંગ થઈ ગયું ને ભાઈ. જો ખાલી નેચા આવી ગયા ભાઈ. એક નંબર સીટે આ જો અહીંથી બધું લાઈવ લોકેશન કમ્પ્લીટ દેખાય ભાઈ. અને પથ્થરબાજ ગેંદબાજી કોણ ઓગળા કોણ છે? પતિરાના બાટથી બહુ રમ્યું મારો ભાઈ. જોવો ખાલી કમ્પ્લીટ જગ્યા આવીને બેસી ગયા ભાઈ. અને પંખા નાખા નાક કરે ખાલી. આ સ્ટેડિયમમાં તો આજ ચાલુ હતા રે. જુઓ ખાલી બાટીઓ નાસ્તો કરો. મેડમ
મેચ તો હારી ગયા પણ હવે સ્ટેડિયમમાં ને એ લોકો બોલ ઉછાળી નાખા તો અમે બોલ પકડવા જઈએ ભાઈ. પકડી લેજો, મોહમ્મદ પકડી લો. જોડા જોડ જો ગાઈસ ગાલી. ગાઈસ ગુજરાત મેચ હારી ગયું છે બરોબર. તમને બધાને ખબર પડી જ ગઈ હશે. આપણો વ્લોગ આવે પહેલા તો ભાઈ રોવા માંડ્યો. ભાઈ રોતો થોડું ના આવતો તો રોવાનું કે ભાઈ રોતો થોડું ભાવ. થોડુંક તો રોવું પડે ને યાર, તારી ટીમ આખી હારી ગઈ યાર. તો કશું વાંધો નહીં, હજુ આવશે. જો આપણને કશું કોઈ દુઃખ નહીં. કોઈ આરસીબી કા તો ગુજરાત જીતવી જોઈએ બસ. ફાઇનલ આ વખત કોણ લઈ જશે તમને ખબર? ભુવાજી બોલશે આજે. હા ભુવાજી ફાઇનલ બોલે. આરસીબી. આપણે લોલીપોપ નહીં, આપણે બધાને લોલીપોપ ખવડાવ. સમજી ગયા ભાઈ? કશું વાંધો નહીં. જોણો નહીં ને કપિયલ નાખીને રૂબરૂ કરાવી તો આટલાથી આપણો વ્લોગ પૂરો કરીએ ભાઈ. જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને સપોર્ટ કરતા રહેજો. હા, અને કોમેન્ટમાં તો ગુજરાત જ લખજો.